2024ની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનાર ફિલ્મ મારણના ડાયરેક્ટર શ્રી અભિષેકભાઈ જૈનનું ખાસ આમંત્રણ હતું. એટલે ગઈકાલે આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મેં હાજરી આપી અને હવે આપણે આ ફિલ્મનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે જેમ જાણ્યું એમ મારણનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રકારે ફિલ્મોના રિવ્યૂ, જૂની ફિલ્મો વિશે અને ક્યારેક ક્યારેક આપણે સ્પોઇલર ટોક પણ કરી લઈએ છીએ ફિલ્મોની. તો આ બધું જો તમને ગમતું હોય તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો ગમે, આ રિવ્યૂ ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને મિત્રો, પાડોશીઓ અને સગા સંબંધીઓ સાથે શેર પણ કરજો. તો વાત કરીએ મારણની. તો મારણની જે વાર્તા છે ને એટલી સિમ્પલ છે, પણ એનું જે બેકગ્રાઉન્ડ છે એટલું જ ભયંકર છે. આપણે ન્યૂઝમાં કે ચેનલોમાં વાંચતા સાંભળતા હોઈએ છીએ કે છોકરીઓ ખોવાઈ ગઈ, અપહરણ થઈ ગયું, સ્ત્રીઓનું પણ અપહરણ થતું હોય છે. તો પછી આપણે અરે રે આ શું થયું ને આ ખરાબ થયું, આ ન થવું જોઈએ અને તંત્રને ને પોલીસને ને આપણે કંઈક કહીને ને એને ભૂલી જતા હોઈએ છીએ. મારણ આ ઘટના થયા પછી શું થાય છે એની વાત કરે છે. આ અપહરણ કેમ થાય છે, શું કામ થાય છે, એની પાછળના કારણો શું છે, એની મોડસ ઓપરેન્ડાઈ શું છે, આ બધી વાત મારણમાં ડિટેલમાં બિરવા જોશીના ઉદાહરણ સાથે આ વાત ફિલ્મમાં કરવામાં આવી છે. મંતવ્ય કહું આ ફિલ્મ ઉપર તો આપણને બધાને ખબર છે કે ઓહો ગુજરાતી પર મિસિંગ નામની વેબ સિરીઝ તરીકે આ ફિલ્મ આવી હતી અથવા તો આવવાની હતી, પણ પછી તેને અમુક કારણોસર ફિલ્મમાં કન્વર્ટ કરી અને હવે એને મારણ તરીકે રજૂ કરવામાં આવી અને એને નેશનલ એવોર્ડ પણ મળ્યો. પણ જ્યારે આ ફિલ્મ જોવા ગયો એ પહેલાં થોડી મનમાં ગડમથલ હતી કે વેબ સિરીઝ હતી તો ફિલ્મની ક્વોલિટી કેવી હશે, ખાસ કરીને પ્રોડક્શન વેલ્યુ કે પછી સિનેમેટોગ્રાફી. પણ જ્યારે પહેલી ફ્રેમથી ફિલ્મ શરૂ થઈ તો શાંતિ થઈ ગઈ કે નહીં, આમાં આવો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે જે રીતના કહું ને તો જગત જે ફિલ્મ આવી હતી આજથી 1-2 વર્ષ પહેલાં, એમાં ચાઇલ્ડ એબ્યુઝના વિષયને જેટલી ગંભીરતાથી અને પ્રામાણિકતાથી હેન્ડલ કરવામાં આવ્યો હતો, એવી જ રીતના અહીંયા છોકરીઓના, બહેન દીકરીઓના, સ્ત્રીઓના અપહરણને ખૂબ ગંભીરતાથી અને મેચ્યોરિટીથી હેન્ડલ કર્યો છે. જોકે અભિષેકભાઈ પાસેથી આટલી આશા તો આપણે કરી શકીએ જ્યારે આવો કોઈ વિષય હોય તો. અપહરણનો વિષય તો કદાચ ચાલો આપણે સ્વીકારી લઈએ, પણ પછી જે રીતના જેમનું અપહરણ થયું છે એવી છોકરીઓનું શોષણ થાય છે, એમને શારીરિક માનસિક રીતના પ્રતાડિત કરવામાં આવે છે. ખાસ કરીને એ કારણ આપણે પછી ક્યારેક એના વિશે ચર્ચા કરીશું, પણ ખાસ કરીને જ્યારે એમના વિડીયોઝ વાયરલ કરવામાં આવે છે ત્યારે એમના પર, એમના પરિવાર ઉપર શું વીતે છે એને દર્શાવવામાં કોઈ જાતની મર્યાદા કે શરતચૂક ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એના માટે આપણે અભિષેક જૈનને ખાસ અભિનંદન આપો. ફિલ્મમાં ક્યાંય સેફટી વાલ નથી, ક્યાંય તમને એમ નહીં થાય કે એ થોડુંક આપણે હળવા થયા, નહીં. સતત તમને એન્ગેજ રાખવા સાથે સાથે ટેન્શનમાં પણ રાખે છે. આથી જે ફિલ્મના રાઇટર અને સ્ક્રિપ્ટ રાઇટર છે દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોર, એમને આપણે થેન્ક્સ કહેવા પડે કે એમણે આપણને જકડી રાખ્યા છે. પણ જ્યારે સ્ક્રીન પ્લે આપણને જકડી રાખવામાં સફળ થતો હોય ત્યારે એને કોઈ વધુ પડતી એમાં કહીએ ને ચંચુપાત કર્યા વિના એને ફિલ્મ તરીકે, ભલે વેબ સિરીઝ રહી પણ ફિલ્મ તરીકે એને કેમ રજૂ કરવી એ ફરજ ડાયરેક્ટરની છે અને અભિષેકભાઈએ એને બહુ જ સરસ રીતના રજૂ કરી છે. મેં કીધું એ પ્રમાણે જે રીતના એમણે આખી વાતને રજૂ કરી છે કેમેરામાં,
એના જે અલગ અલગ જે વિભાગો છે એના વિશે આપણે આગળ વાત કરીએ છીએ. ઓવરઓલ જે રીતના અભિષેકભાઈએ પેકેજ આપ્યું છે આનું એ બહુ જોરદાર છે. અને 2000 પછી મને નથી ખ્યાલ કે એમણે કોઈ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હોય. એટલે 10 વર્ષે 2024ની છે ને આ તો ફિલ્મ, તો 10 વર્ષે અભિષેકભાઈએ કોઈ ફિલ્મ ડિરેક્ટ કરી તો કમબેક તો જોરદાર કર્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો થોડીક ટેકનિકલ્સની વાત કરીએ તો પ્રતીક પરમારની સિનેમેટોગ્રાફી A1 છે. રાત્રિના દ્રશ્યોમાં ખાસ એમણે કમાલ કરી છે. આપણે ઘણી એવી ફિલ્મોમાં જોયું છે કે જ્યારે નાઇટના સીન્સ હોય ત્યારે ચહેરા માંડ દેખાય. અહીંયા એવું નથી. નાઇટના સીનની અસર પણ ઊભી થઈ છે, ચહેરાઓ પણ સરસ દેખાય છે, અને એવું નથી લાગતું આપણને કે આ ક્યાં વધારે પડતું લાઇટિંગ થઈ ગયું કે રાત છે, તો નથી લાગતું. એટલે એ પ્રતીકભાઈને એમાં ક્રેડિટ જાય. 3 એડિટર્સ છે ફિલ્મના IMDb પ્રમાણે: હર્ષ આનંદાણી, દેવર્ષિ બારોટ અને ઓમકાર નિલંગે. બહુ જ સરસ એડિટિંગ છે. ક્યાંય આપણને એવું નથી લાગતું કે આ સીન થોડો લંબાઈ ગયો કે આ થોડું બોર કરે છે. ફટાફટ આગળ વધે. કદાચ વેબ સિરીઝની દ્રષ્ટિએ એડિટિંગ થયું છે એટલે એવું હોય કે ભાઈ હૂકમાં રાખીએ તરત, અને પછી હવે જો ફિલ્મ બની છે તો આપણા ફાયદામાં એ પણ રહ્યું હોય એ શક્ય છે, કારણ કે વિષય બહુ ભારે છે. એટલે આમાં એડિટિંગ પણ ચુસ્ત હોવું જરૂરી હતું. નિકી જોશીનું કોસ્ટ્યુમ ડિઝાઇન સરસ છે, ખાસ કરીને ચારેય મુખ્ય કલાકારોનું. એવી જ રીતના ચારેય મુખ્ય કલાકારોને ગ્લેમરસ દેખાડવામાં હેતુલ તપોધનનો મેકઅપ કામ કરી ગયો છે. એમાં પણ યશને જે રીતના એનો જે કેરેક્ટર છે એ ઊભું કરવામાં એ મેકઅપ જોરદાર છે. એનો જે લુક આપવામાં આવ્યો છે યશનો એ ફર્સ્ટ ક્લાસ. 3 ગીતો છે મારી ગણતરી પ્રમાણે. કોઈ કેચી નથી, પણ શબ્દો ઉપર ધ્યાન આપીએ તો એ સરસ છે, અને ભાર્ગવ પુરોહિતના શબ્દો અહીંયા કામ કરી ગયા છે. આલાપ અને પાર્થ દેસાઈનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારી દ્રષ્ટિએ આ ફિલ્મને જો સારી બનાવી છે તો એમાં બહુ મહત્વનું કામ કર્યું છે. ઉપરાંત સાઉન્ડનો આમાં બહુ રોલ છે. આપણે કડકનાથના રિવ્યુમાં પણ કહ્યું હતું કે સાઉન્ડ જબરદસ્ત છે. તો એવું અહીંયા પણ એવું છે. ગંભીરતા અથવા તો જ્યાં ભય ઉત્પન્ન કરવામાં છે, સાઉન્ડનો ઉપયોગ જે થયો છે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સાથે. એકાદ ઘણી જગ્યાએ આમ તો ટીટોડી ઉડતા ઉડતા જે એના જે હોય અવાજ એ કરતી હોય છે, એની ધારી અસર ઘણા દ્રશ્યોમાં આ સાઉન્ડ ઇફેક્ટને કારણે થઈ. આમ તો એવા ઘણા દ્રશ્યો છે. આમ તો ફિલ્મમાં લાઇનબંધ એવા દ્રશ્યો છે જે ફિલ્મની હાઇલાઇટ્સ છે, પણ મને 3 દ્રશ્યો બહુ ગમ્યા. એક તો યશ જે રીતના ઓથોરિટી સાથે, અથવા તો હું કહું કે માલિકીના ભાવ સાથે દીક્ષાને તૈયાર કરે છે, એ દ્રશ્ય 1-2 વખત આવે છે, એ બહુ સરસ છે. બીજું, રતન અને સમીર વચ્ચેની જે બોલાચાલી છે એ તો આ ફિલ્મને ક્યાંક ઉપર લઈ જાય છે. અને ત્યાર પછી જે રતનનું રિએક્શન છે એના ગામ પહોંચીને, જોરદાર. આ ઉપરાંત બિરવા અને એના મમ્મીનો જે મલ્ટીપ્લેક્સના લેડીઝ જે રેસ્ટ રૂમ છે એનો જે સીન છે એ આપણને એમ થાય કે આમાં આપણે શું કરી શકીએ, આનો કોઈ રસ્તો છે કે નહીં. આ અસર ઊભી કરી છે. એક્ટિંગની વાત કરીએ તો નાની નાની ભૂમિકામાં અંશુ તરીકે ગરિમા ભારદ્વાજ 1-2 દ્રશ્યમાં મૂંગા રહીને બહુ કહી જાય. બિરવાના મમ્મી તરીકે મોરલી પટેલ જોરદાર. મેં કીધું હમણાં એમના જે દીક્ષા સાથેના દ્રશ્ય છે એમાં મોરલીબેન જે રીતના સટલ એક્સપ્રેશન્સ બદલે છે એ કમાલ છે. તારા તરીકે ધ્રુમા મહેતા ગ્લેમરસ લાગે છે અને અસરકારક છે. સમીરના રૂપમાં દાઢી વગરના અભિનય બેન્કરને જોવાની મજા આવે છે. અને એમનું જે મેં કીધું એ પ્રમાણે યશ સાથેનું કન્ફ્રન્ટેશનમાં એ મેદાન મારી જાય છે. બંટી તરીકે ધૈર્ય ઠક્કર સરસ છે. ચંદુના રૂપમાં કુકુલ તાર માસ્તર અને જેમના પાત્રોના નામ હું કળી નથી શક્યો એવા પરમેશ્વર સિરસીકર અને વૈશાખ રાઠોડ ધાર્યું કામ કરી જાય છે. 2 સીનના કેમિયોમાં ડાયરેક્ટર સાહેબ પણ
સારા લાગે છે. ઉર્મી તરીકે પ્રાચી ઠાકર આપણું ધ્યાન બરાબર ખેંચે છે, મન જીતી લે છે. એક સ્વમાની છોકરી જે ફસાઈ ગઈ છે. દીક્ષાના રોલ અથવા તો એની જે મૂડ છે એના કરતા સાવ વિરુદ્ધ એ કામ કરે છે ને આપણને એમ થાય કે છોકરી હોય તો આવી, એમાં પ્રાચી સફળ જાય છે. લાલો પહેલા ફિલ્મ ઓફકોર્સ વેબ સિરીઝ શૂટ થઈ હશે એટલે ખબર છે કે સુહદ અલગ છે આમાં, પણ સુહદ ગોસ્વામી બાબુ તરીકે ખૂબ સરસ. અલગ અલગ એમના પણ શેડ્સ છે. રતનના મિત્ર તરીકે સાવ અલગ છે, જ્યારે એ બિરવા સાથે વાત કરે છે ત્યારે સાવ અલગ છે. ઉર્મિના એક તરફી પ્રેમમાં છે ત્યારે સાવ અલગ છે. એક બે દ્રશ્યમાં ફાંકા ફોજદારી કરે છે તો એમાં સાવ અલગ છે. તો એવું નથી કે આ ઇમ્પ્રુવમેન્ટ છે અથવા તો એમને કોઈ એવું ધ્યાન રાખીને આ કામ કર્યું છે, પણ એ પહેલા હોવા છતાં સુહદ ગોસ્વામીનું કામ ખૂબ સરસ છે. મારા વ્યક્તિગત મતે મેં દીક્ષા જોશીની જેટલી પણ ફિલ્મો જોઈ છે એમાં આ કદાચ એમનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે એક્ટિંગમાં. કેટલા શેડ્સ છે એટલે એક્સપ્રેશન્સ ઘણા બધા છે. રતન સાથે અલગ રીતના વર્તન કરવું, ઉર્મી સાથે અલગ કરવું, બાબુ સાથે અલગ કરવું, પોતાની માતા સાથેનો જે સીન છે એમાં અલગ વર્તન કરવું, બંધિયાર થઈને જીવતા જીવતા સંજોગો સાથે તરત સમાધાન કરી લેવું, આ સ્વભાવ ઉપસાવવામાં અથવા તો આપણને દેખાડવામાં દીક્ષાએ બહુ મહેનત કરી છે અને એ દેખાઈ આવે છે. યશ સોની માટે હું કાયમ કહું છું કે આ ભાઈને સ્ક્રિપ્ટ પસંદ કરતા આવડે છે. ભલે એમની મોટાભાગની ફિલ્મો કોમેડી હશે, આપણી ગુજરાતી ફિલ્મોની જે એક પ્રથા થઈ છે, પણ એમાં એમનું કેરેક્ટર દરેકમાં અલગ હશે અથવા તો કંઈક આપણને મજા કરાવે અથવા તો અલગ દેખાડવામાં એ સફળ રહે. અહીંયા રતનનો અતિ ભારે નેગેટિવ રોલ, એક સાયકોનો રોલ યશે જબરી પ્રમાણિકતાથી ભજવ્યું છે. અને મને એવું લાગે છે ફિલ્મ જોતા સતત એવું લાગે કે આ બીજાનો તો હું ન કહી શકું, પણ આમાં એ ડાયરેક્ટર્સ એક્ટર બનીને રહ્યા છે. એમને જે કહેવામાં આવ્યું છે અભિષેકભાઈ દ્વારા એ એમણે કર્યું છે અને જનૂન સાથે કર્યું છે. એમનો મેકઅપ પણ એમનું આ રૂપ ઉભારવામાં મદદ કરી ગયો છે. એ આપણે આગળ વાત કરી અને અત્યારે પણ ભૂલવું નથી. અને દરેક દ્રશ્યમાં ક્યાંય પોઝિટિવિટી નહીં, દરેક દ્રશ્યમાં નેગેટિવ છાપ સતત છોડતા રહેવું એ અઘરું કામ છે, પણ યશે કરી દેખાડ્યું છે. તો ઓવરઓલ મને મારણ ગમી, ખૂબ ગમી. જેમ આપણી ચેનલનો વણલખ્યો નિયમ છે એમ હું આ ફિલ્મને રેકમેન્ડ કરું છું. એક ઈચ્છા તો એવી છે કે આવતા અઠવાડિયે મધ્યમાં આ ફિલ્મનો એક સ્પોઇલર રિવ્યૂ કરીએ, એટલે એની અંદર શું રહેલું છે એ આપણે થોડુંક વધુ ડિટેલમાં અથવા તો સ્પષ્ટ રીતે જાણી શકીએ. એટલે વીકેન્ડ જતો રહે, બીજા 2 દિવસ જતા રહે, પેલો મંગળવારનો જે ઓછી ભાવવાળો હોય છે એ પણ જતો રહે, તો બુધવારે એવી ઈચ્છા છે કે આનો એક સ્પોઇલર રિવ્યૂ કરીએ. પ્રયાસ કરીશ, વચન નથી આપતો. તો તમે જ્યારે પણ મારણ જુઓ તો મને કમેન્ટમાં ચોક્કસ કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. અને આ રિવ્યૂ ગમ્યો હોય તો મિત્રો સગા સંબંધીઓ સાથે ચોક્કસ શેર કરજો. અને ફરીથી આપણે મળતા રહીશું. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમે સિટ ટોક સાથે જોડાયેલો રહેજો અને બધાને કાયમની જેમ આવજો.